हेलो फ्रेंड्स, नमस्ते यूट्यूब माय चैनल। तो आज આપણે બનાવીશું ભરેલા ભીંડાનું મસાલેદાર શાક। તો ભરેલા ભીંડાનું શાક બનાવવા માટે જો મેં આ ભીંડા લીધા છે। ભીંડા એકદમ લીલા અને તાજા ભીંડા છે। ભીંડાને મેં પહેલાં ધોઈને સાફ કરી નાખ્યા હતા। ભીંડાને એકદમ કોરા કરી નાખવાના છે, નકર ભીંડાનું શાક આપણું ચીકણું થઈ જશે। તે માટે ભીંડાને ધોઈને સરસ કોરા કપડાથી સાફ કરી લેવાના છે પહેલાં। તો ભરેલા ભીંડામાં બનાવવા માટે ભીંડાને આ રીતે આપણે સમારી દઈશું ઊભી ચીરીમાં। જુઓ, ઊભી ચીરીમાં ભીંડાને કટ કરી નાખીશું આ રીતે। જુઓ, આ રીતે પહેલાં ભીંડાને કાપી નાખવાના છે। આપણે જે નાની સાઇઝના ભીંડા લીધા છે એને આપણે આ રીતે ઊભી ચીરીમાં કટ કરીશું, અને જે મોટી સાઇઝના ભીંડા છે એને આપણે કાપીને એડ કરીશું। તો જુઓ, આ મોટી સાઇઝના ભીંડા છે એને આ રીતે આપણે કાપી દઈશું। તમે આ રીતે ભરેલા ભીંડાનું શાક બનાવો ને તો શાક એકદમ ટેસ્ટી અને સરસ બને છે। તમે એક વખત ચોક્કસથી ટ્રાય કરજો। ખૂબ સરસ ભરેલા ભીંડાનું શાક અહીંયા તૈયાર થાય છે। તો જો મોટા ભીંડાને આ રીતે આપણે સમારી દઈશું, અને નાના ભીંડાને આ રીતે ઊભી ચીરીમાં કટ કરી નાખીશું। તો જો એ જ રીતે બધા ભીંડાને આપણે કાપી નાખીશું। તો ભીંડા જો અહીંયા આપણા કપાઈ ગયા છે। જો નાના ભીંડાને મેં આ રીતે કટ કરી નાખ્યા છે, અને મોટા ભીંડાને આ રીતે સમારી દીધા છે। તો હવે આપણે ભીંડામાં ભરવાનો મસાલો તૈયાર કરી દઈશું। તો મસાલો બનાવવા માટે આપણે લસણ એડ કરીશું ખાયણીમાં। હું અહીંયા બેસન એડ કરતી નથી। જો તમારે બેસન એડ કરવું હોય આ મસાલામાં તો તમે ખાયણીમાં બેસનને પણ એડ કરી શકો છો। હવે આપણે એમાં લાલ મરચું પાવડર એડ કરીશું। જેટલું તમે તીખું ખાતા હોય તે પ્રમાણે અહીંયા મરચું પાવડરને એડ કરવાનું છે। પછી એમાં હળદર ધાણા જીરું પાવડર એડ કરીશું। હળદર પાવડર એડ કરીશું। ચપટી ખાંડ એડ કરીશું। તમારે ખાંડ એડ કરવી હોય તો કરવાની, નકર તમે સ્કીપ બી કરી શકો છો। હવે એમાં મીઠું એડ કરીશું। હવે એમાં ગરમ મસાલા પાવડર એડ કરીશું। હવે એમાં થોડું તેલ એડ કરીને મસાલાને આપણે સરસ વાટી લઈશું। આમાં આપણે ખાંડ એડ કરી છે ને એટલે મસાલો સરસ આપણો વટાઈ જ જશે। મીઠું, ખાંડ અને તેલ એડ કર્યું છે ને એટલે આમાં પાણી એડ કરવાની જરૂર પડતી નથી। આ રીતે મસાલો સરસ વટાઈ જાય છે। તો જો મસાલો સરસ વટાઈ ગયો છે ભીંડામાં ભરવાનો। તો હવે આને આપણે ભીંડામાં ભરી દઈશું। તમારે મસાલો વાટતી વખત પાણી સહેજ બી એડ નથી કરવાનું, નકર ભીંડા શું તમારે ચીકણા થઈ જશે અને શાક સારું નહીં બને। તે માટે આ રીતે જ મસાલો કરવાનો ભીંડાનો, જેથી ભીંડા ચીકણા ના થાય અને શાક ભીંડાનું એકદમ સરસ બને। તો જો એ જ રીતે આપણે બધા ભીંડાને ભરી દઈશું આ રીતે। જો આ રીતે બધા ભીંડાને ભરી દેવાના છે। તમને મારો વિડીયો અને રેસિપી સારી લાગે તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, અને લાઈક પણ જરૂરથી કરજો, અને કમેન્ટ કરીને મને કહેજો કે તમને મારી આ રેસિપી કેવી લાગી। તો જો એ જ રીતે આપણે બધા ભીંડાને ભરી દઈશું આ રીતે। જુઓ, મેં અહીંયા નાની સાઇઝના ભીંડા ભર્યા છે, અને મોટી સાઇઝના ભીંડાને આ રીતે કટ કરી નાખ્યા છે। જુઓ, આ જ રીતે આપણે બધા ભીંડાને ભરી દેવાના છે। તો જો બધા ભીંડા આપણા ભરાઈ ગયા છે। જો હવે આપણે શાકને વઘારી દઈશું। ગેસ ચાલુ કરી દઈશું, અને કઢાઈમાં આપણે તેલ એડ કરીશું। પછી તેલને આપણે ગરમ થવા દઈશું, અને એમાં રાઈ એડ કરીશું। પછી રાઈને આપણે સતળાવા દઈશું, અને એમાં જે ભરેલા ભીંડા હતા એ ભરેલા ભીંડાને એડ કરી દઈશું।
તો જો રહી આપણી સતળાઈ ગઈ છે. હવે આપણે એમાં ભરેલા ભીંડાને એડ કરી દઈશું. ભરેલા ભીંડાને એડ કરીને આ રીતે તેલમાં થોડી વાર માટે શેકાવા દઈશું આપણે, જેથી ભીંડામાં બી તેલ સરસ ભરાઈ જાય અને મસાલામાં બી તેલ સરસ ભરાઈ જાય. આપણે અહીંયા કોરા ભીંડા બનાવવાના છે ભરેલા, એટલે મેં અહીંયા થોડું તેલ વધારે એડ કર્યું છે, જેથી ભીંડા બળી ના જાય અને ભીંડાનો ટેસ્ટ એકદમ સરસ આવે. આ રીતે આપણે બધા મસાલામાં શેકાવા દઈશું તેલમાં ભીંડાને. આ રીતે શેકાવા દેવાના છે થોડી વાર માટે. પછી આપણે જે કાપ્યા હતા એ ભીંડાને એડ કરી દઈશું. પછી આ રીતે મિક્સ કરી નાખીશું. આ રીતે મિક્સ કરી નાખીશું. આ મસાલા કરીને તમે ભીંડાનું શાક બનાવો ને તો શાક ખૂબ સરસ બને છે. મેં અહીંયા ચણાનો લોટનો ઉપયોગ નથી કર્યો. જો તમારે કરવો હોય તો તમે કરી શકો છો થોડો ચણાનો લોટ અંદર એડ. આપણે જે મસાલો વાટ્યો ને એ મસાલામાં તમારે ચણાનો લોટ અંદર એડ કરી દેવાનો. તમે શેક્યા વગર પણ ચણાનો લોટ એડ કરો ને તો પણ ચાલે, કેમ કે ભીંડા ચડશે ને એટલે ચણાનો લોટ અંદર બફાઈ જ જાય છે. તે માટે તમે મરચું વાટો ને ત્યારે ચણાના લોટને એડ કરવો હોય તો તમે કરી શકો છો. હવે આપણે આને ઢાંકી દઈશું શાકને, અને ઉપર આપણે થાળી ઉપર પાણી એડ કરીશું, જેથી વરાળથી સરસ ભીંડા ચડી જાય. તો હવે આપણે જોઈ લઈએ. મેં અહીંયા પહેલાં ચેક કરી લીધું હતું શાકને, તો શાક થોડું કાચું હતું એટલે મેં ફરીથી થોડી વાર માટે ચડવા દીધું. હવે આપણા ભીંડા સરસ ચડી ગયા છે અને મસાલા પણ સરસ ચડી ગયા છે. તો હવે આપણે ગેસ બંધ કરી નાખીશું અને શાકને આપણે એક ડીશમાં કાઢી લઈશું. તો જો ટેસ્ટી મસાલેદાર ભીંડાનું શાક તૈયાર છે. આ રીતે તમે બનાવશો તો ખૂબ જ ટેસ્ટી અને સરસ બને છે. તો જો લાગે છે બી સરસ અને બન્યું તો પણ ટેસ્ટી. તો જુઓ આ રીતે તમે ચોક્કસથી બનાવજો, ખૂબ સરસ શાક બને છે. તો બધાને મારા તરફથી જય મા લક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ. મળીશું હવે બીજા વિડીયોમાં. તો જુઓ કેવું સરસ બન્યું છે. ચોક્કસથી બનાવજો, ચોક્કસથી ટ્રાય કરજો. શાક ખૂબ સરસ બને છે.